ચાલો મિત્રો, પ્રશ્ન કંઈક એવા હોય, કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0, 1, 5 કે 6 હોય અને એની ગમે તેટલી ઘાત હોય, એટલે કે એકમનો અંક મેળવવાનો હોય અને એની ગમે તેટલી ઘાત કેમ ન આપેલી હોય. જો એકમનો અંક 0, 1, 5 કે 6 હોય તો આ સંખ્યાઓની ગમે તેટલી ઘાત હોય આપણને એકમનો અંક જે સંખ્યા છે એ પોતે જ મળશે. જો અહીંયા આપણને શું આપેલું છે, 5ની n ઘાત, એટલે કે અહીંયા જો શું કીધું છે, 5ની ગમે એટલી ઘાત કરો એનો એકમનો અંક હંમેશા શું મળશે, 5. એવી જ રીતે 0 હોય એની ગમે તેટલી ઘાત હોય તો એકમનો અંક શું મળશે, 0. એવી જ રીતે જો અહીંયા કેવડી મોટી સંખ્યા આપેલી 34521ની 222 ઘાત, પરંતુ એકમનો અંક 1 હોય એટલે એનો હંમેશા એકમનો અંક શું મળશે, 1 જ મળશે. એવી જ રીતે શું કીધું છે, 8,77,456ની 788 ઘાત, તો કે 6ની ગમે તેટલી ઘાત હોય આપણને એકમનો અંક શું મળશે, 6 જ મળશે. એટલે કે 0, 1, 5 કે 6 હોય તો તેની ગમે તેટલી ઘાત હોય આપણને એકમનો અંક જે અંક આપેલો છે તે અંક જ મળશે.